આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર ₹2નો વધારો કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કહ્યું છે કે બંને પેટ્રોલિયમ ઉત્પાદનોના છૂટક ભાવમાં કોઈ વધારો થશે નહીં। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે એક્સાઇઝ ડ્યુટીમાં વધારાથી ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં। આ વધારો આવતીકાલથી અમલમાં આવશે। હરદીપ પુરીએ જણાવ્યું હતું કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹50નો વધારો કરવામાં આવ્યો છે। શ્રી પુરીએ જણાવ્યું હતું કે આવતીકાલથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસ સિલિન્ડરનો ભાવ ₹550 અને અન્ય લોકો માટે ₹853 થશે। નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા રાષ્ટ્રીય ચક્રવાત જોખમ નિવારણ પ્રોજેક્ટ અંતર્ગત વાવાઝોડા સમયે માછીમારો, અગરિયાઓ અને દરિયા કિનારે વસતા નાગરિકોને વ્યવસ્થાપનની પ્રાથમિક તાલીમ અપાઈ હતી। આ પ્રોજેક્ટ હેઠળ રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ, અબડાસા, મુન્દ્રા અને લખપત તાલુકામાં 4000થી વધુ અગરિયા કુટુંબ રણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મીઠું પકાવવાનો વ્યવસાય કરે છે। અગરિયા અને માછીમારોને ચક્રવાત, વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે કેવી રીતે જાનમાલનું રક્ષણ કરવું તે માટે તકેદારીના કયા પગલાં હાથ ધરવા તે અંગે નાની મોટી સંધાર, દેઢિયા અને અંધવ ગામના રણમાં મીઠું પકવતા અગરિયા ભાઈ બહેનોને માટે તાલીમ યોજાઈ હતી। આગામી સમયમાં જિલ્લાના વસવાટ કરતા 4000 અગરિયા કુટુંબને વિવિધ સ્થળે તાલીમ અપાશે। આદિપુરના એકતા યુવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિપુર સોનાપુરી સ્મશાનમાં પડેલા બિનવારસુ અસ્થિઓનું હરિદ્વારમાં ગંગા નદીમાં વિસર્જન કરી દિવંગતોની આત્માને શાંતિ આપવાનો પ્રયાસ કરવામાં આવશે। ટ્રસ્ટના પ્રમુખ નંદુભાઈ મીઠવાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2005થી આ અનોખી સેવા કરવામાં આવે છે, જેમાં આદિપુર સોનાપુરી ટ્રસ્ટનો સહકાર સાંપડે છે। આ વર્ષે પણ આદિપુર સોનાપુરી સ્મશાનમાં પડેલા બિનવારસુ 180થી 190 જેટલા અસ્થિને ટ્રેન મારફતે ગંગામાં વિસર્જન માટે લઈ જવામાં આવશે। કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના નેજા હેઠળ ભુજ તાલુકા સોના ચાંદી મહામંડળ તથા ભુજ બુલિયન એસોસિએશનના સંયુક્ત રીતે યોજાયેલ કેમ્પમાં ભુજ, માધાપર, સુખપર, માનકુવા, મિર્જાપર, દેશલપર, નારાયણપર વગેરે ગામોના સોના ચાંદીના કારીગરોનું પ્રધાનમંત્રી વિશ્વકર્મા આઈ કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું। દેશ આખાની ગરમી કચ્છમાં પડી રહી હોય તેમ જિલ્લામાં ગરમીની આણ વર્તાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ માટે રેડ એલર્ટ અને શુક્રવારે યલો એલર્ટ જારી કરાયું છે। ગાંધીધામ, અંજાર, ગડપાદર અને મેઘપર બોરીચી પંથકમાં ગરમી વધવાની સાથે ગઈકાલે કંડલા એરપોર્ટ મથક પર પારો 1.6 ડિગ્રી ઉંચકાઈને 45.6 ડિગ્રીએ પહોંચવાની સાથે કચ્છ સતત ત્રીજા દિવસે દેશમાં ગરમ રહ્યું હતું, તો 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે જિલ્લા મથક ભુજ રાજ્યના બીજા નંબરનું ગરમ સ્થાન રહ્યું હતું। ગરમીના કારણે ટોપી, ચશ્માથી માંડીને મોસંબી, સકરટેટી, તરબૂચ જેવા પાણીદાર ફળોની બજારમાં લોકો દ્વારા ખરીદી વધુ કરવામાં આવી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા માટે રાપર ટ્રાફિક પોલીસે અનોખી પહેલ કરી છે। રાપરના દેના બેંક ચોક પાસે આવેલી ટ્રાફિક પોલીસ ચોકી ખાતે મફત ઠંડી છાશનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ પહેલથી રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી સરકારી કચેરીઓના કામ માટે આવતા લોકો તેમજ રાહદારીઓને ગરમીમાં રાહત મળી રહી છે। કચ્છમાં તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ગૌધન માટે ઘાસની અછત ન થાય તેવા આશય સાથે દાતાઓના સહયોગથી કચ્છના જુદા જુદા ગામમાં ઘાસની 51 ગાડીને રામનવમીના દિને પ્રસ્થાન કરાવાયું હતું। દાતા હિતેશભાઈ સોની, વિનોદભાઈ સોલંકી, હરીશભાઈ કતીરા, રવજી મનજી સોરઠિયા અને સમર્પણ મહિલા મંડળ માધાપર દ્વારા યોગદાન અપાયું હતું। નખત્રાણા તાલુકાના પાકિસ્તાન સરહદ નજીક આવેલા વેઢાર મોટી ગામમાં માલણ માતાજીના મંદિરનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે હોમ હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। આ વિસ્તારમાં સોઢા સમાજના લોકો છેલ્લા 50 વર્ષથી સરહદના સંતરી તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે। અગાઉ વીર હમીરજી દાદાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।